Hello friend, myself Hina Desai from Ashwamekh Vidyalaya. Today we learn standard 12th Gujarati medium English subject chapter unit 2 read 1 Unforgettable Walt Disney. તો આજે આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે રીડ છે એનો સેકન્ડ પાર્ટ ભણીશું. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 1માં જોયું કે જે વોલ્ટ ડિઝની છે એણે એની કારકિર્દીની શરૂઆત કેવી રીતના કરી હતી. વોલ્ટનું જે કેરેક્ટર છે એ કેવું હતું એના વિશે જોયું કે એ જે વોલ્ટ હતા એનું કેરેક્ટર જોઈએ તો એ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોવ ઇન થોટ્સ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ કે એક એવા ઊંચા ધીર ગંભીર હંમેશા કે એમનો જે કંઈક નવો પ્રોજેક્ટ છે તો એના વિશે જ એ વિચારતા હોય એવી એની પર્સનાલિટી જોઈ. ત્યારબાદ એમણે કે જે વોલ્ટ ડિઝનીના ભાઈ જે છે રોય ડિઝની કે જેમણે આ લેશન લખ્યું છે એ કહે છે કે જે કંઈ પણ કાર્ય કરે છે એની અંદર જે વોલ્ટ ડિઝની છે એ કેવું એક ડ્રાઇવિંગ ફોર્સ તરીકે હતા, એટલે કે ચાલક બળની ભૂમિકા ભજવતા હતા. કે એ ભલે કોઈ મૂવી બનાવે કે ડિઝનીલેન્ડ બનાવ્યું એમાં જે ચાલક બળ હોય તો એ કોણ છે? વોલ્ટ ડિઝની જ છે. પછી રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કે એ કેવું જટિલ માણસ હતા, કે એને સમજી શકવું એ ખૂબ જ અઘરું હતું. પછી આગળ આપણે જોઈએ કે જે રાઇટર છે પ્રોડ્યુસર છે એના માટે વોલ્ટ કેવા હતા. તો ટુ ધ રાઇટર પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who work with Walt, he was a genius for them. Means કે Walt was a genius for writers, producer and animators. ત્યારબાદ આપણે જોયું કે વોલ્ટ પાસે કેવી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી અને એની પાસે એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન પણ હતું અબાઉટ સ્ટોરી એન્ડ આઈડિયા. ત્યાર આગળ જોઈએ આપણે કે જે વોલ્ટ છે એનું કેરેક્ટર બીજા જે લોકો હતા કે જે મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ ટીવી શો ઓર બરાબર કે જે વોલ્ટના ટીવી શો જોતા હતા મિલિયન્સ ઓફ લોકો, તો એના માટે વોલ્ટની પર્સનાલિટી કેવી હતી? તો એ કેવું વોર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર મિલિયન્સ ઓફ પીપલ્સ હાઉસ. બરાબર. પછી આપણે જોઈએ કે બેન્કર્સ જે હતા તો એમના માટે વોલ્ટનું કેરેક્ટર કેવું હતું? ફોર અ બેન્કર્સ લાઇક અ વાઇલ્ડ મેન એન્ડ હેલબેન્ટ. હેલબેન્ટ એટલે કે જે કામ નક્કી કર્યું તે પૂર્ણ કરીને જ રહેવું એવી એની પર્સનાલિટી હતી. કોના માટે? જે બેન્કર્સ હતા એના માટે. અને જે વોલ્ટના ભાઈ જે છે રોય ડિઝની એમના માટે વોલ્ટનું કેરેક્ટર કેવું હતું? તો ફોર ધેટ મીન્સ કે જે રોય ડિઝની છે એમના માટે વોલ્ટ ડિઝની એ કેવા હતા? જસ્ટ લાઇક અમેઝિંગ કિડ બ્રધર્સ. અને એ કેવા હતા વોલ્ટ? એમના માટે વોલ્ટનું કેરેક્ટર માટે શું કહે છે કે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. કે જે કેવું એકદમ અવાસ્તવિક, ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અવાસ્તવિક, કે એ અવાસ્તવિક સ્વપ્નો જોનારા હતા અને એ સ્વપ્નને સાચા કરનારા હતા. કોણ? વોલ્ટ ડિઝની. કોના માટે? રોય ડિઝની માટે. તો આપણે આગળના પેરેગ્રાફમાં કે જે રોય ડિઝનીનું કેરેક્ટર છે એના વિશે જોયું કે જે તે વ્યક્તિ છે એના માટે વોલ્ટ ડિઝની કેવી ભૂમિકા ભજવે છે. હવે આગળના પેરેગ્રાફમાં જોઈએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. કેવું કહે છે? તો એપલ ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ એટલે ફળોની વાડી. એપલ ઓર્ચાર્ડ એટલે એપલનું જે ફ્રૂટ છે બરાબર એની વાડી. એન્ડ વીપિંગ વિલો એ પણ એક ટ્રીઝનું નામ છે. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, કે એમનું જે ઓલ્ડ ફાર્મ હાઉસ છે ત્યાં આગળ આ જે એપલ ઓર્ચાર્ડ અને વીપિંગ વિલો જે કેવા છે એકદમ ગ્રીન એન્ડ બ્યુટીફુલ છે એમના ફાર્મ હાઉસની અંદર. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. અને ત્યાં વોલ્ટે સ્કેચ કરવું એટલે કે ચિત્ર દોરવું હિઝ ફર્સ્ટ એનિમલ્સ, અને ત્યાં એણે એનું
પહેલું ચિત્ર દોર્યું. I recall how Walt and I would snuggle together in bed and hear an hunting whistle of a locomotive passing in the night. કે વોલ્ટે ત્યાં એનું પહેલું એનિમલ સ્કેચ ડ્રો કર્યું અને પછી ત્યારબાદ જે રોય ડિઝની છે એવું કહે છે કે આઈ રિકોલ એટલે યાદ કરવું. રિકોલ એટલે યાદ કરવું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સંગલ એટલે કે છુપાઈ જવું. સ્નગલ એટલે છુપાઈ જવું. ટુગેધર એટલે કે સાથે મળીને. ઇન બેડ એટલે કે પથારીમાં. એન્ડ હિયર એટલે સાંભળવું. ધ હન્ટિંગ એટલે ડરામણી અથવા તો બિહામણી, આપણને ડર લાગે એવી. હન્ટિંગ વિશલ એટલે કે સિટી ઓફ લોકોમોટિવ એટલે કે એ ટ્રેનનું નામ છે. લોકોમોટિવ પાસિંગ ઇન એ ધ નાઇટ એટલે જે લોકોમોટિવ ટ્રેનનું નામ છે એ કે જે પહેલાંના જમાનામાં જે જૂની હતી ટ્રેન એ લોકોમોટિવ ટ્રેન પાસિંગ ઇન ધ નાઇટ. પાસિંગ એટલે પસાર થવું. ઇન ધ નાઇટ એટલે રાત્રિના સમય દરમિયાન. કે જે વોલ્ટ ડિઝની છે એમનું એપલ ઓર્ચાર્ડ અને વીપિંગ વિલોનું સરસ ઓલ્ડ ફાર્મ હાઉસ છે. ત્યાં આગળ એમણે વોલ્ટ ડિઝનીએ પહેલું એનું સ્કેચ બનાવ્યું હતું એનિમલનું. અને રોય ડિઝને યાદ છે કે એ બંને એક પથારીમાં સૂતા હતા અને એ બેડની અંદર છુપાઈ જતા હતા. કેમ કે જ્યારે રાત્રિના સમય દરમિયાન જે લોકોમોટિવ ટ્રેન પસાર થતી હતી અને એની જે ડરામણી કે ડર લાગે એવી સિટી એમને સાંભળવા મળતી હતી, જે લોકોમોટિવ ટ્રેન ત્યાંથી પસાર થતી હતી એની. અવર અંકલ માઇક. આ માઇક એટલે આપણે જે બોલીએ છીએ માઇક એ નહીં, પણ શું જે વોલ્ટ ડિઝની અને રોય ડિઝનીના જે અંકલ છે એનું નામ શું છે? માઇક. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અહીંયા MCQની અંદર તમને ક્વેશ્ચન પૂછી શકાય કે જે વોલ્ટ ડિઝની છે એના જે અંકલ હતા બરાબર એ શું હતા? તો એન્જિનિયર. કે વોટ વોઝ વોલ્ટ ડિઝનીઝ અંકલ? તો એન્જિનિયર. એન્ડ વોટ ઇઝ ધ નેમ ઓફ વોલ્ટ્સ અંકલ? તો અંકલ માઇક. જે લોકોમોટિવ ટ્રેન છે એકદમ જૂના જમાનાની હતી અને અહીંયા જે ચિત્ર આપ્યું છે તો તમે જો વોલ્ટ ડિઝનીનું પિક્ચર છે અને એના શોલ્ડર પર બેસેલું છે એ આપણું મિકી માઉસ કાર્ટૂન છે કે જેના કારણે વોલ્ટ આજે પણ આપણા બધાની વચ્ચે હયાત છે. અને એમનું જે ડિઝનીલેન્ડનું એક સ્વપ્ન હતું કે એમણે એક ટ્રેન બનાવી હતી અંદર, તો એ ટ્રેનનું પણ પિક્ચર અહીંયા જોવા મળે છે. અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ he had blow his whistle, one long and two short, just for us. અહીંયા he પછી કોમા છે અને પછી ડી લખ્યું છે તો અહીંયા આગળ આપણે કન્ફ્યુઝ થઈશું કે હેડ ક્યારે વાંચવું અને વુડ ક્યારે વાંચવું. તો જ્યારે એવી રીતનું હોય he પછી કોમા અને ડી હોય અને પછી ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે આપણે શું વાંચીશું? વુડ વાંચીશું. કે જ્યારે મૂળ રૂપ હોય ત્યારે વાંચવાનું થશે આપણે વુડ. અને જ્યારે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ હશે ત્યારે આપણે વાંચવાનું થશે હેડ. એટલું વસ્તુ યાદ રાખવાનું કે ડી હોય, આગળ કોમા હોય અને ત્યારબાદ જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો વુડ વાંચીશું અહીંયા. એટલે આપણે વાંચીશું હી વુડ. અને કેમ કે જે બ્લો છે એ મૂળરૂપ છે એટલા માટે આપણે
વુડ વાંચીશું અને એની જગ્યાએ ભૂત કૃદંત આપ્યું હોત, બ્લોડ આપ્યું હોત તો આપણે વાંચતે શું વાંચવું પડતે? આપણે હેડ. ભૂત કૃદંત હોય તો હેડ અને મૂળરૂપ હોય તો વુડ વાંચવાનું. તો અહીંયા આગળ હી હેડ બ્લો, તો આ જે બ્લો છે એટલે મૂળરૂપ છે એટલે આપણે વુડ વાંચીશું. હી વુડ બ્લો હિઝ વિશલ. જે અંકલ માઇક હતા એ એમની વિશલ વગાડતા હતા. વિશલ એટલે અહીંયા સિસોટી. વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ, કે એમને જગાડવા માટે જે અંકલ માઇક હતા એ પહેલી એક સીટી વગાડતા હતા ને પછી 2 સીટી વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. જે વોલ્ટ છે, વોલ્ટ ડિઝનીને પહેલેથી જ ટ્રેન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, એ ક્યારે એમણે ગુમાવ્યો નહીં. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. યર્સ લેટર એટલે વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન કે પહેલાંની ફેશનની જે ટ્રેન, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન. એટ્રેક્શન એટલે આકર્ષણ. આ એટ્રેક્શન એટલે આકર્ષણ એટ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડ છે એનું સૌથી પહેલું આકર્ષણ એ એની ઓલ્ડ ફેશન ટ્રેન હતી. તો તમને MCQની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે કે વોટ વોઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ? તો એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. આન્સર તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા અંડરલાઇન કરી રાખજો. નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, કે મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. ધ ફર્સ્ટ મની હી ઇવન મેડ વોઝ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. કે જે વોલ્ટ ડિઝની શું કરતા હતા, એમને યાદ છે કે વોલ્ટ ડિઝની એ ડ્રોઈંગનું કામ કરતા હતા અને ધ ફર્સ્ટ મની એટલે કે એની સૌથી પહેલાં એને પૈસા ક્યાંથી મળ્યા? હી એવર મેડ વોઝ અ નિકલ. નિકલ એટલે 5 સેન્ટ. આપણે કહીએ છીએ ને જેમ રૂપિયા, 1 રૂપિયો, 2 રૂપિયા, એવી રીતના આ એક નિકલ પણ એ નિકલ છે અને નિકલના એક નિકલ એટલે 5 સેન્ટ થાય. આપણે કહીએ ને ડોલર, રૂપિયા, એવી રીતના આ સેન્ટ છે. તો એક નિકલ એટલે કે 5 સેન્ટ ફોર સ્કેચ ઓફ નેબર્સ હાઉસ. એટલે નેબર્સ એટલે પડોશી અને હોર્સ એટલે ઘોડો. કે વોલ્ટ ડિઝની એક ડ્રોઈંગ કરતા હતા અને એમને ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકલ ફોર સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. કે એમને આ વાક્યની નીચે પણ અંડરલાઇન કરજો કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકલ ફોર સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. કે એણે જે નેબર પડોશીનો જે ઘોડો હતો એનું પહેલું ચિત્ર બનાવ્યું અને એમાંથી એને જે 5 સેન્ટ જેટલા એને પૈસા મળ્યા. આગળ જોઈએ. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. કે જે વોલ્ટ ડિઝની છે એમણે ઘોડાનું ચિત્ર બતાવીને 5 સેન્ટ એમને મળ્યા પહેલી વખત ડ્રો કર્યું ત્યારે. અને ત્યારબાદ એમણે શું કર્યું? હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. સ્ટડીડ એટલે અહીંયા શું? અભ્યાસ કરવો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, કે એણે શિકાગોની અંદર એમણે કાર્ટૂનિંગ કર્યું. તો તમને પૂછાય ક્વેશ્ચન કે વેર ડીડ વોલ્ટ સ્ટડીંગ કાર્ટૂનિંગ? તો ક્યાં આગળ? ઇન શિકાગો. વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. આન્સર તમારો એ આવશે.
એન્ડ ધેન અને ત્યારબાદ સ્ટાર્ટેડ શરૂઆત કરવી. સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરવી, લિટલ એટલે નાનું, એનિમેટેડ કાર્ટૂન કંપની. અને એમણે શું કર્યું ત્યારબાદ કે એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી ઇન કંસા સિટી. ક્યાં આગળ? તો કંસા સિટી. અને એ શું થયું? ધેટ ફ્લોપ. ફ્લોપ એટલે કે એમાં એ નિષ્ફળ ગઈ. કે વોલ્ટ ડિઝનીએ કે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એમણે એક એનિમેટેડ કાર્ટૂન કંપનીની કાન્સા સિટીની અંદર એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી અને એ એમની ફ્લોપ જે કંપની હતી એ ફ્લોપ ગઈ. તો તમે અહીંયા અંડરલાઇન કરજો આ પેરેગ્રાફની અંદર કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ નિકલ ફોર સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. પછી he studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. અહીંયા સુધી તમારે અંડરલાઇન કરવાનું છે. આગળ જોઈએ કે એની જે એનિમેટેડ કંપની જે બનાવી એ કેવી કંસા સિટીની અંદર એ પહેલી એની નિષ્ફળતા કે એ ફ્લોપ ગઈ. ત્યારબાદ એણે શું કર્યું? આઈ વોઝ ઇન Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. I was in Los Angeles when Walt, just 21, એટલે કે જ્યારે વોલ્ટ જસ્ટ 21 એટલે કે વોલ્ટ ફક્ત 21 વર્ષના જ હતા. અહીંયા આઈ વોઝ એટલે કે અહીંયા રોય એવું કહે છે કે રોય ડિઝની વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ જસ્ટ 21 કે વોલ્ટ ડિઝની ફક્ત 21 યર એટલે કે 21 વર્ષના જ હતા ત્યારે ડિસાઇડેડ એટલે નક્કી કરવું. ડિસાઇડેડ એટલે નક્કી કરવું. ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો. હિઝ લક. લક એટલે એનું નસીબ. ઇન હોલિવૂડ કે જ્યારે વોલ્ટ ડિઝની 21 વર્ષના હતા ત્યારે એમણે એમનું જે લક છે નસીબ છે એને હોલિવૂડની અંદર અજમાવવાનો પ્રયત્ન કર્યો. આઈ મીટ હિમ એટ ધ સ્ટેશન અને રોય ડિઝની એમને સ્ટેશન પર મળે છે. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. અને એ જ્યારે રોય ડિઝની વોલ્ટ ડિઝની આઈ એટલે અહીંયા કોણ? રોય ડિઝની. રોય ડિઝની જ્યારે વોલ્ટ ડિઝનીને સ્ટેશન પર મળે છે ત્યારે હી વોઝ કેરિંગ. હી એટલે અહીંયા આગળ વોલ્ટ ડિઝની. કેરિંગ એટલે લઈ જવું. અ ચીપ. ચીપ એટલે હાવ સસ્તું. સૂટકેસ એટલે એક બેગ કે એકદમ જે સસ્તામાંની ચીપ સૂટકેસ બેગ છે એ એના હાથમાં હોય છે વોલ્ટ ડિઝનીના હાથમાં. ધેટ કન્ટેન ઓલ હિઝ બિલોંગિંગ. કન્ટેન ઓલ હિઝ બિલોંગિંગ એટલે કે એની બધો જ સામાન એનો. બિલોંગિંગ એટલે બધો જ સામાન. કન્ટેન એટલે કે એની પાસે જે બધું મટીરિયલ હતું એના જે ડોક્યુમેન્ટ્સ હતા કે એમને કંપની પણ શરૂઆત કરી એમણે જે સ્કેચ બનાવ્યું હતું એમની જે ટેલેન્ટ હતું એ બધું જ જે કન્ટેન હતું એ પેલા જે ચીપ સૂટકેસ છે એની અંદર એ બધો સામાન ભરીને એમને સ્ટેશન પર મળે છે. હી બોરોડ $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અને પછી એ બોરોડ એટલે ઓછીનું લેવું, ઉધારનું લેવું. કે વોલ્ટ ડિઝની એના જે અંકલ છે એની પાસેથી $500 ઓછીના લે છે. અને વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ અને ફરીથી કાર્ટૂન સિરીઝ શરૂઆત કરે છે. પહેલાં એમણે એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી કંસાની અંદર, બરાબર, પણ એ ફ્લોપ ગઈ. પછી એ હોલિવૂડની અંદર એનું નસીબ અજમાવવાની પ્રયત્ન કરે છે અને એના અંકલ પાસેથી $500 બોરો લે છે અને સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને પછી કયું કાર્ટૂનની શરૂઆત કરે છે? એલિસ કાર્ટૂનલેન્ડની અંદર એ શરૂઆત કરે છે. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ એટલે કે માંડ
ચાલવું. જે એલિસ કાર્ટૂનની શરૂઆત કરે છે એ પણ કેવું છે કે માંડ માંડ ચાલે છે. એમાં પણ એને સફળતા મળી નહીં. ટોપ ગોઈંગ એટલે માંડ માંડ ચાલવું. Walt did all the animation and I crank an old-fashioned camera. કે વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, કે જે એનિમેશન કરીએ છીએ એન્ડ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને ત્યારે તો શું એની પાસે એટલું એનિમેશનવાળું કે એવું કંઈ હતું નહીં, એટલે એની પાસે કેવું ફૂટેલું ઓલ્ડ ફેશનનો એક કેમેરો હતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, સો વોલ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ ઓસ્વલ્ડ ધ રેબિટ. અને એના લીધે જે એલિસ કાર્ટૂન છે એ ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, અને એના કારણે જે એલિસ કાર્ટૂન છે એની અંદર એને સફળતા મળી નહીં, એ એટલું પ્રખ્યાત થયું નહીં. સો એટલે કે તેથી વોલ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ ઓસ્વલ્ડ, અને તેથી ધ રેબિટ. અને એથી જ જે એલિસ કાર્ટૂન છે એ બરોબર ચાલ્યું નહીં, એટલે વોલ્ટે નવી સિરીઝ શરૂ કરી અને એ સિરીઝનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. તમને પૂછાય કે ઓસ્વાલ્ડ જે કાર્ટૂન બરોબર, તો એ કાર્ટૂન ઓસ્વાલ્ડ તો એ રેબિટ કાર્ટૂન, અને મિકી માઉસ એ શું છે? ઉંદરડું, એટલે કે માઉસ છે. ઓસ્વાલ્ડ ધ રેબિટ એન્ડ મિકી ધ માઉસ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. જે ઓસ્વાલ્ડ કાર્ટૂન છે, ઓસ્વાલ્ડ ડીડ બેટર, કે ઓસ્વાલ્ડ કાર્ટૂને સારું પ્રોસેસ કર્યું, કે સારી કમાણી કરી. પરંતુ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર, કે જ્યારે વોલ્ટ એમના જે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર છે, ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે બધી ચેનલો છે કે તે એની બધે એના પ્રોગ્રામોની વહેંચણી કરે છે. ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એની પાસે એ વધારે પૈસા માટે જાય છે, કેમ કે ઓસ્વાલ્ડ રેબિટ એ સારું ચાલ્યું છે, તો એના લીધે એ ત્યાંના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે વધારે પૈસા માટે. અને હી રન ઇન્ટુ ટ્રબલ, અને જે વોલ્ટ ડિઝની છે એ મુસીબતમાં મુકાઈ જાય છે. તો આ પેરેગ્રાફની અંદર તમારે અંડરલાઇન કરવાનું છે. વોલ સ્ટાર્ટેડ કાર્ટૂન સિરીઝ કોલ એલિસ કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. કે પછી જે આવે છે વોલ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ ઓસ્વાલ્ડ ધ રેબિટ and Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. આ તમારે આટલું અંડરલાઇન કરવાનું છે. What kind of a deal did you make, kid? I asked. જ્યારે રોય ડિઝની એવું પૂછે છે વોલ્ટ ડિઝનીને કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક, કે તે કેવા પ્રકારની ડીલ એની સાથે કરી હતી. આગળના પેરેગ્રાફની અંદર જોઈએ. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે શું કહ્યું કે વી હેવન્ટ ગોટ અ ડીલ, કે વોલ્ટે ઉમેર્યું કે આપણને ડીલ થઈ નહીં. રોય ડિઝની પૂછે કેવા પ્રકારની ડીલ કરી, પણ વોલ્ટ ડિઝની કહે છે કે આપણે કોઈ ડીલ થઈ નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી હેઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. શું કહે છે કે જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે શું કર્યું? કોપીરાઇટ એટલે કે આખું ને આખું લઈ લેવું. જે ઓસ્વાલ્ડ રેબિટનું જે કાર્ટૂન હતું એના બધા જ ડોક્યુમેન્ટ્સ જે હતા એ કોણે લઈ લીધા? જે ત્યાંના જે ડિસ્ટ્રીબ્યુટર હતા એણે. એન્ડ હી ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને જે આખી સિરીઝ હતી ઓસ્વાલ્ડ રેબિટની એ આખી સિરીઝ બધા ડોક્યુમેન્ટ ડિસ્ટ્રીબ્યુટરે એના નામે કરી લીધા. સ્ટ્રેન્જલી વોટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર લાગે એવું,
વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ એટલે કે નિરાશ થવું અથવા તો દુઃખ થવું, કે કેવું લાગે છે, એક સ્ટ્રેન્જલી લાગે છે, આપણને વિચિત્ર પ્રકારનું લાગે છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે વોલ્ટ જરાક પણ નિષ્ફળ થયા નહીં, જરાક પણ દુઃખી થયા નહીં. જો અહીંયા કે વોલ્ટની અંદર કેટલું કરેજ છે, કેટલી હિંમત છે, કે આપણી પાસેથી કોઈ આપણી જે સફળ વસ્તુ હોય, જેના લીધે આપણે સફળ થયા હોય એ વસ્તુ કોઈ આપણી પાસેથી લઈ લે તો આપણે કેટલા દુઃખી થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. પણ વોલ્ટનું જે કેરેક્ટર છે એની અંદર એવું આવતું નથી. વોલ્ટ જરા પણ નિરાશ થતા નથી અને આગળ શું કરવું છે એનું વિચારે છે. તો આપણે એની પાસેથી એ શીખવું જોઈએ. We are going to start a new series, he enthusiastic. It's about mouse and this time we will on the mouse. શું કહે છે તરત જ વોલ્ટ ડિઝની, કે એ જરાક પણ નિરાશ થયા વગર એવું કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુઝ એટલે કે ઉત્સાહમાં. ઇટ્સ અબાઉટ માઉસ અને એ શાના વિશે છે, એક ઉંદર વિશે છે. માઉસ એટલે ઉંદર. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. ઓન એટલે પોતાનું. આ વખતે એ માઉસ જે છે ઉંદર એ આપણું પોતાનું હશે, કારણ કે એ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે એ બધા જ ડોક્યુમેન્ટ આ વખતે આપણા હશે. આપણે બીજા પર આશા રાખીશું નહીં, કે આ વખત આપણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર સાથે જોઈન્ટ કરવાનું નથી. એ બધું જ કોનું હશે, આપણું પોતાનું હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. રેસ્ટ એટલે અહીંયા આરામ નહીં, પણ શું, રેસ્ટ એટલે બાકીનું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી એટલે બાકીની જે ઇતિહાસ છે. વોલ્ટ માઉસ મિકી celebrated his 14th birthday in 1968 and a happy 14th it was. કે એની બાકીની હિસ્ટ્રી શું થઈ ગઈ, કે વોલ્ટ માઉસ મિકી, કે વોલ્ટનું જે મિકી માઉસ જે છે સેલિબ્રેટેડ એટલે ઉજવવું, હિઝ 14th બર્થડે કે એની 40મી બર્થડે ક્યારે ઉજવે છે, ઇન 1968. 1968ની અંદર એ 40મી બર્થડે ઉજવે છે, એટલે આ આઝાદી પહેલાંની વાત છે. બરાબર ને, કે એ 1968ની અંદર તો એની એ 40મી બર્થડે ઉજવે છે, અને એ પણ કેવી, હેપી બર્થડે. 14th હેપી એટલે કે ખુશી ખુશીથી એનો 40મો બર્થડે એ ઉજવે છે, સેલિબ્રેટ કરે છે. કેમ, કે એને સફળતા મળી તો જ એ એટલું ખુશીથી એની બર્થડે સેલિબ્રેટ કરે છે ને. તો જુઓ કે આપણે આગળ જોઈ ગયા તો કેટલું દરેક વસ્તુમાં એને નિષ્ફળતા મળે છે, પણ એ ઉદાસ થતા નથી, નિરાશ પણ થતા નથી, અને એ આગળ પ્રયત્નો કરતા જ રહે છે. અને જે મિકી માઉસ છે એ કાર્ટૂનની અંદર એમને જબરજસ્ત સફળતા મળે છે, અને એ 40મો બર્થડે એટલે કે 40મી વર્ષગાંઠ એની 1968ની અંદર એ ઉજવે છે, અને તે પણ ખુશીના માહોલથી એ ઉજવે છે. A quarter of a billion people saw a Disney movie in 1968. A billion એટલે 100 કરોડ, 100 કરોડ. અને શું કહે છે, a quarter of billion. 1 million એટલે 100 કરોડ, અને a quarter of a billion એટલે કે એનો ચોથો ભાગ એટલે કેટલા, 25 કરોડ. A quarter of a billion people saw a Disney movie in 1968. કે 1968ની અંદર કેટલા, 25 કરોડ લોકો એની ડિઝની મૂવીને જુએ છે. 100 millions watch a Disney TV show. અને 100 million એ 1 million એટલે 10 કરોડ લોકો. તો અહીંયા કેટલા, 100 million લોકો જે છે એ એનો ડિઝની ટીવી શો જુએ છે. Nearly a billion read a Disney book. બિલિયન એટલે કે આપણે જોયું કે 100 કરોડ. 1 બિલિયન જેટલા લોકો એટલે કે 100 કરોડ લોકો એની જે ડિઝની બુક છે એ વાંચે છે. ડિઝની બુક ઓર
amazing at almost 10 million visited Disneyland. Amazing એટલે સોરી ડિઝની બુક ઓર મેગેઝિન. મેગેઝિન એટલે કે જે એક નાનું પુસ્તક હોય છે કે જે મેગેઝિનના રૂપમાં પ્રકાશિત થાય છે. તો જે 10 કરોડ જેટલા લોકો જે છે કે બિલિયન એટલે કે 100 કરોડ જેટલા લોકો છે એની ડિઝની બુક અને મેગેઝિન વાંચે છે. અને ઓલમોસ્ટ 10 મિલિયન એટલે કે 1 કરોડ જેટલા લોકો જે ડિઝનીલેન્ડ છે એ અમેરિકાની અંદર એ ડિઝનીલેન્ડની મુલાકાત લે છે. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ ડિઝની એવું કહે છે મિકી જે છે એટલે કે મિકી માઉસ જે છે એનાથી એની આ બધી શરૂઆત થાય છે, એણે આ બધું કર્યું છે એવું વોલ્ટ ડિઝની કહે છે. તો તમે જુઓ કે એક મિકી માઉસ કાર્ટૂન એને કેટલી જબરજસ્ત સફળતા અપાવે છે. તો જ્યારે તમને શોર્ટ નોટ પૂછાય કે વોલ્ટ ડિઝની એન્ડ મિકી માઉસ, તો ત્યારે તમે આપણે આગળ જે ફર્સ્ટ પેજ પર વોલ્ટ ડિઝનીનું કેરેક્ટર વિશે જોઈ ગયા એ લખવાનું છે. અને આપણે જે મિકી માઉસનું જે આ પેરેગ્રાફમાં એની જે સક્સેસ જે છે કે એણે એનો 14th બર્થડે 1960ની અંદર સેલિબ્રેટ કર્યો, એ તમને MCQ ક્વેશ્ચનની પણ અંદર પણ આવી શકે છે કે વોલ્ટે એનું મિકી માઉસે એનું જે 14th બર્થડે છે એ ક્યારે સેલિબ્રેટ કર્યું, તો 1968ની અંદર. તો તમારે આ જે પેરેગ્રાફ છે એ આખો જ અંડરલાઇન કરવાનો છે. અંડરલાઇન કરો પેરેગ્રાફને કે વોલ્ટ માઉસ મિકી celebrated his 14th birthday in 1968 and happy 40 it was a quarter of billion people saw a Disney movie in 1968. 100 millions watched Disney TV show, nearly billion read a Disney book or a magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, start it all. તો આ આખો પેરેગ્રાફ તમારે શોર્ટ નોટની અંદર પણ લખી શકાય. તો તમને એ પણ પૂછે કે વોલ્ટ જર્ની ટુ ડિઝનીલેન્ડ ટુ મિકી માઉસ એવું પણ પૂછાય, અથવા તો વોલ્ટ જર્ની ટુ મિકી માઉસ કે મિકી માઉસ સુધીની વોલ્ટની જર્ની એ પણ પૂછી શકાય. તો અત્યાર સુધીના લેસનની અંદર આપણે જે ચેપ્ટરમાં આવ્યું એ બધું જ આવે કે વોલ્ટનું કેરેક્ટર, વોલ્ટે એના કાર્ટૂનિંગની શરૂઆત ક્યાંથી કરી હતી અને ક્યાં એનો અભ્યાસ કર્યો હતો, એને પહેલી કઈ કંપની ફ્લોપ ગઈ, પછી એને કયું કાર્ટૂન બનાવ્યું, કયું કાર્ટૂન ચાલ્યું અને ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધું, ને પછી એણે મિકી માઉસ બનાવ્યું અને મિકી માઉસમાં એને કેટલી સફળતા મળી એ તમારે લખવાનું રહેશે. આગળ જોઈએ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. Successful એટલે સફળ, પ્રોડક્ટ એટલે ઉત્પાદન, મેચલેસ એટલે કે અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, કાલ્પનિકતા અથવા તો ધારણા, એન્ડ એબિલિટી એટલે કે ક્ષમતા, ટુ મેક હિઝ ડ્રીમ એટલે સ્વપ્ન, બીકમ રિયાલિટી એટલે હકીકત. કે એવું કહે છે કે મિકી માઉસ વોઝ ધ ઓનલી ફર્સ્ટ સક્સેસ. મિકી માઉસ એની પહેલી સફળતા છે. પ્રોડક્ટ એટલે ઉત્પાદન, વોઝ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એટલે કે અજોડ કલ્પના શક્તિ, એન્ડ એબિલિટી એટલે ક્ષમતા, ટુ મેક હિઝ ડ્રીમ બીકેમ રિયાલિટી એનું જે સ્વપ્ન છે એને રિયાલિટીમાં ફેરવવું. કે મિકી માઉસ એ વોલ્ટ ડિઝનીની પહેલી સફળતા છે કે જે વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન છે, અજોડ કલ્પના શક્તિ છે, એની જે કાર્યક્ષમતા છે અને એનું જે ડ્રીમ જે સ્વપ્ન છે એને રિયાલિટીમાં ફેરવવાની એની એ કાર્યક્ષમતા છે. એ કોણ છે? જે મિકી માઉસ છે એ. It was an ability he could turn on for any occasion, large or small. કે એની જે ક્ષમતા છે, મેચલેસ ઇમેજિનેશનની જે એની એબિલિટી છે એ બધે જ દેખાઈ આવે છે. અને એ હી કુડ નોટ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. કે એની જે કાલ્પનિક જે શક્તિ છે, એની જે ક્ષમતા છે
એ કોઈ પણ ઓકેઝન એટલે પ્રસંગ, પછી એ લાર્જ એટલે મોટો હોય કે સ્મોલ એટલે નાનો હોય, કે નાનો હોય કે મોટો હોય પ્રસંગ, પણ એની જે ક્ષમતા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. વન્સ એકવાર, વેન માય સન રોય એડવર્ડ હેઝ ધ મેસલ્સ. હવે જો અહીંયા વેન માય સન એટલે અહીંયા કોનો સન? રોય ડિઝનીનો સન છે અને એનું નામ છે રોય એડવર્ડ, એટલે વોલ્ટ ડિઝનીનો ભત્રીજો. વોલ્ટ ડિઝની એ રોય એડવર્ડના અંકલ થાય છે અહીંયા આગળ, યાદ રાખજો. હા, રોય ડિઝની અને વોલ્ટ ડિઝની અને રોય એડવર્ડ, કે વોટ વોઝ ધ નેમ ઓફ રોય ડિઝનીઝ સન? તો રોય ડિઝનીઝ સન નેમ વોઝ રોય એડવર્ડ. હેઝ ધ મેસલ્સ એટલે આપણે કહે છે ઓરી અછબડા જેવું, કે જે રેડ કલરના ફૂલ્લી જેવી થઈ અને ચાઠા જેવા થઈ જાય છે શરીર પર, એને મિસલ્સ કહે છે. તો એકવાર જે રોય એડવર્ડ છે એને મિસલ્સ થાય છે, ઓરી અછબડા થાય છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાચિયો, કે એ સમય દરમિયાન જ્યારે રોય એડવર્ડને મિસલ્સ થાય છે એ સમય દરમિયાન વોલ્ટ ડિઝની ત્યાં આવે છે અને વોલ્ટ ડિઝની એ રોય એડવર્ડને પિનોચિયોની સ્ટોરી કહે છે. પિનોચિયો એક કેરેક્ટર છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, અને એ સમય દરમિયાન એ આ જે સ્ટોરી કહે છે પિનોચિયોની, એ સ્ટોરી ઉપર એ મૂવી બનાવી રહ્યા હતા, કામ કરી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, અને જ્યારે વોલ્ટ એને સ્ટોરી કહેતા હતા, વાર્તા કહેતા હતા પિનોચિયોની, ત્યારે ઇટ વોઝ વર્ચુસો પરફોર્મન્સ. વર્ચુસો એટલે કે એકદમ કુશળતા ભરેલું. પરફોર્મન્સ આપણે કહે છે બહુ સરસ પરફોર્મન્સ આપ્યું, એટલે કે પરફોર્મન્સ એટલે કે દેખાવ કરવો. વર્ચ્યુઅસ એટલે કે કુશળતા ભરેલું. કે વેન વોલ્ટ વોઝ ટોલ્ડ સ્ટોરી, કે જ્યારે વોલ્ટ એ સ્ટોરી કહેતા હતા ત્યારે હિઝ આઈઝ રિવર્ટેડ હિઝ લિસનર, કે જે એની આંખો છે, જે અમે જે લિસનર જે છે સાંભળનાર છે એના પરથી હટવા દેતા નહીં. હિઝ મુસ્ટાચ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, એની જે મુસ્ટાચ જે છે, દાઢીઓ છે, મૂછો છે, એ કેવી એકદમ એક્સપ્રેસિવલી એટલે કે એ જે વર્ણન કરે છે એવી રીતે એના હાવભાવ એની હલતી હતી. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, એની જે આઈબ્રો હતી એ ઉપર નીચે હતી. રોઝ એટલે આમ ઊંચી થવી, આશ્ચર્ય ભરેલું હોય ત્યારે ઊંચી થાય છે, પાછું સરળ રીતે બોલે છે ત્યારે નીચી થાય છે. તો એની જે આઈબ્રો છે એના પણ હાવભાવ દેખાતા હતા સ્ટોરી કહે છે ત્યારે. એન્ડ હિઝ હેન્ડ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને જે એના હાથો હતા, એના હાથ છે, મૂવ એટલે ફરવું, વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, કે એના હાથ છે એ એવી રીતના ફરતા હતા કે જાણે મ્યુઝિકલ કંડક્ટર હોય, કે જે મ્યુઝિક વાગે અને એ રીતના જે હાથ ફરે મ્યુઝિકની સાથે તાલ મિલાવે એવી રીતના એના હાથો પણ ફરતા હતા. એટલે તમે જોવો છો કે અહીંયા જે એનું સ્ટોરી ટેલિંગ માટેનું જે એની આવડત છે સ્ટોરી ટેલિંગની, કે એ કેટલી આબેહૂબ છે, કે એ સ્ટોરી પણ એવી રીતના વિથ એક્શન, કે આપણે કહીએ ને કે વિથ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજનો યુઝ કરીને, કે આપણા મોઢા પર હાવભાવ હોય, કે દુઃખનું વાક્ય આવે તો આપણે ઉદાસ આપણા ચહેરા પર આવી જાય, અને હસી મજાકવાળું વાક્ય આવે તો જ્યારે આપણા ચહેરા પર કેવી ખુશી આવી જાય, કે કંઈ જોક્સ આવે તો આપણે કેવા હસવા લાગીએ, કંઈ દુઃખદ ઘટના આવે તો નિરાશ થઈ જઈએ. એ હાવભાવ, પછી હાથનું હલનચલન, આપણી બોડીનું હલનચલન, આંખના હાવભાવ, આ બધું સ્ટોરીની અંદર આવવું જોઈએ. પછી આમ હાથ વાળીને અદબ કરીને સ્ટ્રેટ ટટ્ટાર ઉભા રહીને સ્ટોરી કહીએ એમ સીધી વાંચતા હોય એવું વાંચી જઈએ તો એમાં મજા આવે નહીં. પણ વોલ્ટ ડિઝનીની જે સ્ટોરી ટેલિંગ માટેની જે આવડત છે, એની જે એબિલિટી છે તે અહીંયા આગળ વર્ણવવામાં આવી છે. કે રોય એડવર્ડને એવી રીતના સ્ટોરી કહે છે કે રોય એડવર્ડનું ધ્યાન એના પરથી બિલકુલ હટતું નથી. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ
at Walt's graphic telling of the fairy tale that he forgot all about his missiles. કે જે યંગ રોય એડવર્ડ છે વોઝ સો વાઇડ આઈડ. વાઇડ એટલે કે ચકિત થઈ જવું. વાઇડ આઈડ એટલે કેવી ચકિત થઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય, એની આંખો પોડી થઈ જાય છે. એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ. ગ્રાફિક એટલે કે એનું આબેહૂબ વર્ણન ઓફ ફેરી ટેલિંગ એટલે કે ફેરી ટેલ એટલે કાલ્પનિક વાર્તા, કે જે વોલ્ટની કાલ્પનિક વાર્તા છે એ એટલી એવી એ આબેહૂબ રીતના વર્ણવે છે, કહે છે ગ્રાફિક ટેલિંગ રીતે, કે જે રોય એડવર્ડ છે ફોરગોટ ઓલ અબાઉટ મિસલ્સ. એને જે મિસલ્સ થયા છે એ બધું જ એ ભૂલી જાય છે. લેટર એટલે ત્યારબાદ વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. જે સ્ટોરી પતી જાય છે, લેટર એટલે ત્યારબાદ કે એ જે મિસલ્સ સારા થઈ જાય છે અને એ મૂવી બની જાય છે. ફેરીટેલ એની જે સ્ટોરી છે એનું મૂવી તૈયાર થઈ જાય છે. ત્યારબાદ વેન હી સો ધ ફિનિશ પિક્ચર, કે જ્યારે રોય એડવર્ડ એ તૈયાર થયેલું પિક્ચર જુએ છે જે પિનાચિયોનું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે અને ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું અથવા તો ઉદાસ થવું. જે રોય એડવર્ડ છે એ કેવા થઈ જાય છે, ડિસઅપોઇન્ટેડ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ ઇટ, હી સેડ. અને એ ઉદાસ થઈને શું કહે છે રોય એડવર્ડ કે જે રોય ડિઝનીને, કે પપ્પા કે જ્યારે અંકલ વોલ્ટે એ સ્ટોરી કીધી હતી ત્યારે હું જેટલો એક્સાઇટેડ હતો, જેટલો ઉત્સાહિત હતો, એટલું જે આ પિક્ચર જોઈને મને મજા આવી નહીં. કે ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ ઇટ, કે જ્યારે અંકલ વોલ્ટે એ સ્ટોરી કીધી હતી અને એમાં જેટલું એક્સાઇટમેન્ટ હતું તેટલું આ પિક્ચરમાં એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહ નથી. તો તમે અહીંયા જોઈ શકો કે આપણને બધાને શું વાર્તા સાંભળવા કરતાં પિક્ચર જોઈએ તો મજા આવે, પણ અહીંયા જે રોય એડવર્ડ છે એને પિક્ચર કરતાં એની સ્ટોરીમાં વધારે મજા આવી હતી. તો તમે જુઓ કે એણે કેટલું સ્ટોરી જે છે બરાબર, એ વાર્તા જે ફેરીટેલ હતી એનું કેટલું આબેહૂબ વર્ણન કર્યું હશે કે રોય એડવર્ડને એ પિક્ચર કરતાં, મૂવી કરતાં એ વાર્તામાં વધારે મજા આવી. નેક્સ્ટ પેરેગ્રાફ. Like many people who work to create humor, Walt took it very seriously. Like many people એટલે કે ઘણા બધા લોકોની જેમ, who work to create humor. વર્ક એટલે કામ કરવું, ક્રિએટ એટલે બનાવવું, હ્યુમર એટલે કે હાસ્ય. કે લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે ઘણા લોકો જે હાસ્ય માટે કામ કરે છે તેવી જ રીતના વોલ્ટ પણ કામ કરે છે. પણ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, કે બધા મજાક જે હાસ્ય માટે કામ કરે તો એનો મજાક બને એવી રીતના જ કામ કરતા હોય છે. પણ વોલ્ટ શું કરે છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. પણ વોલ્ટ હાસ્ય માટે કામ કરે છે એને પણ કેવું એકદમ એ સિરિયસલી લે છે. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. He would often sit, often એટલે હંમેશા, sit એટલે બેસેડું, gloomy એટલે sadly એટલે કે દુઃખી રીતે, નિરાશ થઈને, through the funniest cartoon. ફનીએસ્ટ કાર્ટૂન એટલે હાસ્ય ઉપજાવે એવું કાર્ટૂન, કે ભલે એ હાસ્ય ઉપજાવે એવું કાર્ટૂન બનાવતા હોય તો પણ એ કેવા બને, એકદમ સેડેસ્ટ બનીને એટલે ગ્લુમી એટલે કે સેડેસ્ટ દુઃખિત બનીને બેસે છે. કોન્સન્ટ્રેટિંગ એટલે કે એની પર પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરવું, ધ્યાન આપવું, ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો અને કોન્સન્ટ્રેટિંગ એટલે ધ્યાન આપવું. એની ઉપર એવી રીતે ફનીએસ્ટ કાર્ટૂન બનાવવા માટે પણ એ કહેવાય એકદમ નિરાશ થઈને એની ઉપર એટલું બધું ધ્યાન આપે છે કે એની અંદર એ શું ઇમ્પ્રૂવમેન્ટ લાવે, કયો સુધારો
કરવો છે એના માટે એકદમ એ પૂરેપૂરું ધ્યાન આપીને બેસે છે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. કે વોલ્ટ વેલ્યુ એટલે કિંમત કરવી, ઓપિનિયન એટલે કે એમનો જે મત છે, એમના જે વિચાર છે, ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ કે જેઓ વોલ્ટ સાથે વર્કિંગ વિથ હિમ, કે વર્કિંગ એટલે કામ કરવું અને વિથ હિમ એટલે એની સાથે, કે વોલ્ટ ડિઝની સાથે જે લોકો કામ કરે છે એ બધાના જ ઓપિનિયન, એમના જે મત છે એ વોલ્ટ ડિઝની સાંભળે છે, એમની વેલ્યુ કરે છે, કિંમત કરે છે. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ ફાઇનલ એટલે અંતિમ અથવા તો છેલ્લું, જજમેન્ટ એટલે નિર્ણય, ફાઇનલ જજમેન્ટ એટલે કે અંતિમ નિર્ણય, વોઝ ઓલવેઝ એટલે હંમેશા, અનક્વેશ્ચનેબલી હિઝ, અનક્વેશ્ચનેબલી એટલે કે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર. કોનો અંતિમ નિર્ણય કોનો હોય છે? વોલ્ટ ડિઝનીનો જ હોય છે. વોલ્ટ ડિઝની એની સાથે કામ કરનારા બધા જ લોકોના જે ઓપિનિયન છે એની વેલ્યુ કરે છે, એની કિંમત કરે છે, બધાને સાંભળે છે, બધાની યુક્તિ સાંભળે છે. પરંતુ જે ફાઇનલ જજમેન્ટ છે, જે અંતિમ નિર્ણય, ફાઇનલ જજમેન્ટ એટલે અંતિમ નિર્ણય છે, એ હંમેશા વોલ્ટ ડિઝનીનો પોતાનો જ હોય છે, કોઈનું કહેલું માનતા હોતા નથી. વન્સ આફ્ટર viewing a new cartoon with evidence, once after એટલે એક વાર, viewing a new cartoon with evident displeasure. viewing એટલે જોવું, ન્યૂ કાર્ટૂન એટલે કે નવું કાર્ટૂન, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર કે જ્યારે કાર્ટૂન જોતાં એમને શું થઈ જાય છે? ડિસપ્લેઝર. પ્લેઝર એટલે ખુશી અને ડિસપ્લેઝર એનું ઓપોઝિટ છે એટલે કે નાખુશ થવું, એ ખુશ થતા નથી. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અને એ સમય દરમિયાન એ કાર્ટૂન જોતાં થોડા એક એવિડન્સથી એ નિરાશ થાય છે અને શું કહે છે? એમને ઠીક બરોબર લાગતું નથી એ એવિડન્સ. એટલે શું કરે છે? વોલ્ટ કોલ ફોર કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એટલા માટે વોલ્ટ જે છે એ બધા એના જે ગ્રુપ ઓફ પીપલ એટલે કે જે જૂથમાં કાર્ય કરતા જે લોકો છે એની પાસે શું માંગે છે? કોમેન્ટ કરવા કહે છે કે તમે આમાં કંઈ સજેશન કરો, કે મને તો આ બરોબર લાગ્યું નથી, પણ હવે તમે કંઈક કહો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઇંગ વોલ્ટ ક્રિટિસિઝમ. શું કહે છે? કે એક પછી એક, વન આફ્ટર અનધર એટલે એક પછી એક, ધે સ્પોક અપ બધા બોલે છે, ઓલ ઇકોઇંગ વોલ્ટ ક્રિટિસિઝમ વોલ્ટની જે ક્રિટિસિઝમ કરે છે એની નિંદા કરે છે, કે વોલ્ટે કહ્યું કે મને આમાં મજા આવી નહીં, ગમ્યું નહીં, એટલે બધા જ એને ક્રિટિસાઇઝ કરે છે, બધા જ એની નિંદા કરવા લાગે છે કે હા હા મજા નથી, હા હા મજા નથી. I can get rubber stamp that say yes Walt, he snapped. સ્નેપ એટલે વચ્ચેથી જ બોલી ઉઠવું, કે કોઈ બોલતું હોય તેમાં વચ્ચેથી જ બોલી ઉઠે એને કાપીને અડધેથી, એને શું કહેવાય? સ્નેપ. I can get rubber stamp that say yes Walt, he snap. અને વોલ્ટ એ વચ્ચે બોલી ઉઠે છે કે કોઈક તામાંથી એવું કહે કે હું રબર સ્ટેમ્પ લાવીને લગાવી આપું, કે બોલે કે યસ વોલ્ટ, કે હા વોલ્ટ. Then he will and ask the projectionist what he thought. પ્રોજેક્ટોનિસ્ટ એટલે કે ફિલ્મ પ્રોજેક્ટર જે ચલાવનાર હોય છે, જે ફિલ્મ બનતી હોય છે, બરાબર, મૂવી બનતું હોય છે, એનું શૂટિંગ થતું હોય ત્યારે જે પ્રોજેક્ટર ચલાવનાર હોય છે એને શું કહેવાય છે? પ્રોજેક્ટ્યોનિસ્ટ. બરાબર, તે પ્રોજેક્ટોનિસ્ટ જે છે એને વોલ્ટ પૂછે છે કે ભાઈ તમને કેવું લાગ્યું? વોટ હી થોટ. અને એ શું વિચારી રહ્યો છે એના વિશે એને પૂછે છે. ધ મેન સેન્સ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસન્ટ એટલે કે મતભેદ, અને સ્નીઝ એટલે કે એ બધાને સભાન થવા માટે કહે છે, કે ધ મેન
sneezed that descent was in order. I think you are all wrong. જે પ્રોજેક્ટોનિસ્ટ જે છે બરોબર એ એવું કહે છે કે ભાઈ તમે બધા સભાન થઈને બોલો કે તમારો બધાનો મતભેદ છે એ કેવો છે, ખોટો છે. મારા આઈ થિંક યુ આર ઓલ રોંગ, કે હું એવું માનું છું કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર, કે જે પ્રોજેક્ટોનિસ્ટ છે એવું કહે છે કે ભાઈ જેટલા તમે બધાએ કીધું બરોબર કે હા નહીં મજા આવી, તો તમે બધા ખોટા છો. જે પ્રોજેક્ટોનિસ્ટ છે એ સમજી ગયા કે આ વોલ્ટને બરોબર લાગ્યું નથી, આમાં કંઈક લોચા થયા છે, એટલે એ હોશિયારી મારીને એવું કહે છે કે ભાઈ તમે બધા ખોટા છો. વોલ્ટ જે સાચા છે કે એમણે બધું સારું જ કામ કર્યું છે એવું કહેવા માંગે છે. વોલ્ટ જસ્ટ ગ્રેન, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. ગ્રીન એટલે શું કરવું? ગ્રીન એટલે કૃત્રિમ હાસ્ય કરવું, કે વોલ્ટ જે છે બરોબર એ ખોટું હસે છે અને પછી એવું કહે છે પ્રોજેક્ટોનિસ્ટને કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એવું સજેસ્ટેડ એટલે સૂચન કરવું, કે જે વોલ્ટ ડિઝની છે એવું કહે છે કે તું તારા પ્રોજેક્ટરને જ ચોંટી રહેવું એને સજેશન આપે છે. કોને? પ્રોજેક્ટોનિસ્ટને. આગળ જોઈએ. Walt involved himself in everything during one story conference on the Mickey Mouse Club TV show. વોલ્ટ ઇન્વોલ્વ એટલે કે માં હાજર રહેવું, હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે વોલ્ટ છે બરોબર એ ઇન્વોલ્વ એટલે કે માં ડૂબેલા હોવું અથવા તો કાર્યરત હોવું, પૂરેપૂરા એની અંદર ભળી જવું. કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે વોલ્ટ એ પોતાની જાતને દરેક વસ્તુની અંદર, ઇન એવરીથિંગ એટલે દરેક બાબતની અંદર એની પોતાની જાતને એ ઇન્વોલ્વ કરતા હતા, એટલે કે અંદર ડૂબી જતા હતા, એમાં વળગેલા રહેતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, કે ડ્યુરિંગ એટલે સમય દરમિયાન વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, કે મિકી માઉસનો જે ક્લબ ટીવી શો છે બરાબર એમાં એની એકવાર કોન્ફરન્સની અંદર ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, કે જે સ્ટોરી કહેનારો જે માણસ હતો એના હાથમાં શું હતું? એક પોઇન્ટર હતો. પોઇન્ટર એટલે કે એના દ્વારા આપણે કંઈક બતાવી શકીએ. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ બાયસિકલ, અને એના હાથમાં જે પોઇન્ટર હતું એનાથી એ બતાવીને શું કહેતો હતો? એ 1 by 1 સિક્વન્સમાં કહેતો. સિક્વન્સ એટલે એક પછી એક ક્રમ અનુસાર. કોલ હાઉ ટુ રાઇડ બાયસિકલ, કે બાયસિકલ કેવી રીતના ચલાવવી. રાઇડ એટલે ચલાવવું અને બાયસિકલ એટલે સાયકલ, કે બાયસિકલ કેવી રીતના ચલાવવું એ માણસ કહી રહ્યો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, હી બિગન, અને જે માણસ જે પોઇન્ટરથી ટીવી શોની અંદર જે સ્ટોરી મેન જે માણસ હતો બરાબર એ જે સ્ટોરી કહી રહ્યો હતો, બાયસિકલ કેવી રીતના ચલાવવાની એ કહી રહ્યો હતો, એણે એક જ વાક્ય કહ્યું, નાવ, જ્યારે, વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, હી બિગેન, એણે શરૂઆત કરી કે જ્યારે તમને તમારી પોતાની બાયસિકલ મળે ત્યારે. વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટે એને શું કર્યું? રોક્યું. સ્ટોપ હિમ, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, હી સેડ, અને વોલ્ટે સ્ટોપ કરીને શું કીધું? ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, હી સેડ. રિમેમ્બર, યાદ રાખવું, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાયસિકલ ફોર હિઝ ઓન, એને વચ્ચેથી રોકીને શું કહ્યું? કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, અને એણે કહ્યું કે યાદ રાખો, રિમેમ્બર, તમે યાદ રાખજો કે એવરી કિડ્સ એટલે કે દરેક બાળક પાસે ફોર્ચ્યુન એટલે નસીબ, કે એવું પૂરતું નસીબ હોતું નથી કે દરેકને પોતાની જ બાયસિકલ મળે. એટલે તમે કહો છો ને કે જ્યારે તમારી પોતાની બાયસિકલ હોય અને બાયસિકલ કેવી રીતના ચલાવતા શીખવું, તો વોલ્ટ અટકાવે છે ને એવું કહે છે કે દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી કે એને પોતાની બાયસિકલ હોય છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in.
ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, જે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ પરહેપ્સ એટલે કદાચ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન, કે ડિઝનીલેન્ડની અંદર જે સ્ટોરી જે છે, આ તમારે વાક્ય અંડરલાઇન કરવાનું છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ એટલે ઉદાહરણ પૂરું પાડવું વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન, વિઝન એટલે એનું સ્વપ્ન, એન્ડ સ્ટબન એટલે જિદ્દી, ડિટર્મિનેશન એટલે એનું લક્ષ્ય, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, કે જે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એની અંદર જે કદાચ એની જે આઈડિયા છે એનું જે ઉદાહરણ છે એ બીજું ક્યારેય જોવા મળે નહીં, કે જે વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, કે જેની અંદર જે આઈડિયાની અંદર એ બિલીવ કરે છે, માને છે, બરાબર, એની અંદર આપણે જોઈએ કે એનું સ્વપ્ન અને એની જે સ્ટબન ડિટર્મિનેશન છે, એની હઠીલી જે ગોલ છે એ આપણને અંદર જોવા મળે છે. 4 years Walt had quietly nursed the dream of a new kind of amusement park. નર્સ એટલે અહીંયા નર્સ નહીં, હોસ્પિટલમાં હોય છે, પણ શું નર્સ એટલે અહીંયા ઉછેરવું. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ એટલે ઉછેરવું ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, કે વોલ્ટનું એક સ્વપ્ન એ જોઈ છે, ઉછેરે છે, શાનું, કે નવા પ્રકારનો એક અમ્યુઝમેન્ટ પાર્ક. ઇટ વુડ બી અ potpourri of all the idea conjured up by his fertile imagination. પોટપુરી એટલે ભેગા કરવું અથવા તો ભેગું કરીને. It would be a potpourri of all the idea conjured up by his fertile imagination. Fertile એટલે ફળદ્રુપ, imagination એટલે કલ્પના શક્તિ. અને આ જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એ એની જે બધી કલ્પના શક્તિ છે એને ભેગી કરીને એકબીજા સાથે જોડીને એ બનાવે છે. બટ ધ આઈડિયા ઓફ સ્કીનિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, seems to preposterous that he would maintain it to anyone. He just quietly began planning. શું કહે છે અહીંયા આગળ કે બટ ધ આઈડિયા ઓફ સ્નિંકિંગ મિલિયન્સ, સ્નિંકિંગ એટલે ડૂબાડવું અને મિલિયન એટલે કરોડ, કે કરોડો રૂપિયા ડૂબાડવા, કરોડો ડોલર. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, કે એમ્યુઝમેન્ટ પાર્કની અંદર કે કરોડો રૂપિયાને ડૂબાડવાના છે. ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્સ સો પ્રીપોશ્ચર એટલે હાસ્યાસ્પદ, કે હાસ્યાસ્પદ જે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે કે શું કહે કે કરોડો રૂપિયાને ડૂબાડવાના છે. ધેટ વુડન્ટ મેન્શન ઇટ એનીવન, અને લોકોને કહે તો શું કહેવામાં આવે કે કે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે કરોડો રૂપિયા ડૂબાડવા, એટલા માટે શું કહે છે કોઈને એ જો આઈડિયા છે, મેન્શન એટલે બતાવવું અથવા તો મેન્શન કરવું એટલે બતાવવું, ઇટ ટુ એનીવન, કે કોઈને એ આઈડિયા બતાવતા નથી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને એ શું કરે છે, ક્વાઇટલી એટલે શાંતિથી, બિગન એટલે શરૂઆત કરતી, પ્લાનિંગ એટલે આયોજન કરવું, એ શાંતિથી પ્લાનિંગ આયોજન કરવાની એ શરૂઆત કરે છે. કે એનું શું સપનું હતું કે એને એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું હતું, બરાબર, અને અમ્યુઝમેન્ટ એટલે કે હાસ્યાસ્પદ, બરાબર ને, હાસ્ય થાય એવું પાર્ક બનાવવા માટે એ બધા આઈડિયા ભેગા કરે છે. પણ કોઈકને જો એ આઈડિયા કહે તો એવું કહે કે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે કરોડો રૂપિયા, મિલિયન્સ ઓફ ડોલર્સ બગાડવાના, એટલા માટે એ કોઈને એ આઈડિયા કહેતા નથી, અને શું કહે છે, શાંતિથી એનું જે આયોજન, જે પ્લાનિંગ છે એની શરૂઆત કરી દે છે. સો હું એવી આશા રાખું કે તમને બધાને સમજ પડી હશે. બાકીનું લેસન છે એ આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. સો હિયર વી સ્ટોપ. થેન્ક યુ વેરી મચ.
Keep watching our channel and share and subscribe it. Thank you.